કિમ સહકારી જીન મંડળીના પ્રાંગણમાં આયોજિત સમારોહમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સહકારી ક્ષેત્રે મજબૂત રીતે જોડાયેલા છે। સહકારી ક્ષેત્રે ભારતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જે દેશની જીડીપીમાં મોટું યોગદાન આપે છે। વડાપ્રધાનની નરેન્દ્રભાઈ મોદીની 2047 સુધીના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા સહકારી ક્ષેત્રનું વિશેષ યોગદાન રહેવાનું છે। તો દક્ષિણ ગુજરાતના ₹200 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ નાગરિકોને મળવા જઈ રહી છે, એમ તેમને જણાવ્યું પણ હતું। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હંમેશા તેમના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે। નહેરોના આધુનિકીકરણ કામોથી પાણીનું લીકેજ અને સીપેજનું અટકશે। છેવાડાના વિસ્તાર સુધીના ખેડૂતોને પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે। ઈસવીસન 1972માં બનાવવામાં આવેલા ઉકાઈ ડેમની ક્ષમતા વધારવા માટે આયોજન પણ કરાઈ રહ્યું છે, જેના પરિણામે કાંઠાના વિસ્તારોમાં ઝડપી અને સમયસર પાણીની ઉપલબ્ધતા થશે। આ પગલે ખેડૂતોને બારેમાસ ખેતી કરવાની સગવડતા પણ પૂરી પાડવામાં આવશે। સંસદ પ્રભુભાઈ વસાવાએ પણ જણાવ્યું હતું કે વડાપ્રધાનના પ્રભાવી નેતૃત્વ હેઠળ દેશમાં સિંચાઈ માટે સુવ્યવસ્થિત યોજનાઓ આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકાર પણ ખેડૂતોને સિંચાઈના પાણી ઉપલબ્ધ કરાવી તેમના જીવન ધોરણ ઊંચું લાવવા કારણભૂત બની છે, જેના કારણે હવે આગળની પણ દ્રષ્ટિને દીર્ઘદ્રષ્ટિ લેવામાં આવી રહી છે।